हर जगह गणेशोत्सव की धामधूम देखने मिल रही है, तब डभोई से ये खबर सामने आ रही है। डभोई नगर पालिका पर भी बाप्पा का स्वागत किया गया था। बाप्पा की प्रतिमा की स्थापना की गई थी और 5वें दिन नम आंखों के साथ बाप्पा को विदाई भी दी गई। दरअसल वहां पर जो कृत्रिम तालाब मौजूद है, जो कि हीरा भागोड़ के पास है, वहां पर नगर पालिका की ओर से बाप्पा का विसर्जन किया जाता है। तब 5वां दिन होते ही नम आंखों के साथ डभोई नगर पालिका की ओर से बाप्पा को विदाई दी गई। इस दौरान नगर पालिका के चीफ अफसर जयकिशन तड़वी, प्रोजेक्ट मैनेजर महेश भाई परमार, कौपिन पटेल, प्राची पटेल, दर्शन पीठवा और अन्य सदस्य भी वहां पर मौजूद रहे थे। डभोई नगरपालिका द्वारा गणेश उत्सवની ઉજવણી નિમિત્તે 5 દિવસ માટે ગણેશજીની સ્થાપના ડભોઈ નગરપાલિકા ખાતે કરવામાં આવી હતી। ડભોઈ નગરમાં અને તાલુકાની દરેક ગામોની અંદર બિરાજતા ગણપતિના વિસર્જન માટે ડભોઈ નગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે આ એક કૃત્રિમ તળાવ હીરા ભાગોળ ખાતે બનાવવામાં આવ્યું છે। કૃત્રિમ તળાવની અંદર નગરજનો અને ગ્રામ્યની જનતા, જાહેર જનતા આ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરે અને પ્રકૃતિની જતન કરે એ ઉદ્દેશ સાથે તમામે આ ગણેશ ઉત્સવની ઉજવણી ડભોઈ નગરપાલિકા આયોજન કરેલી હતી। આજે અમે 5 દિવસે ગણપતિજીની જે મૂર્તિ સ્થાપિત કરી હતી તેનું આજે આ કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું છે અને સાથે સાથે પ્રાર્થના કરી છે કે ડભોઈ નગર અને તાલુકાની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે। નગરની અંદર જે કઈ સમસ્યાઓ છે એ ઝડપથી ગણેશજી ભગવાનને પ્રાર્થના કરી છે કે દૂર થાય અને નગરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય એ ઉદ્દેશથી ગણપતિની આરાધના ડભોઈ નગરપાલિકાના પરિવાર દ્વારા કરવામાં આવેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।